તો આગળ વાત જૂનાગઢની જૂનાગઢ હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહેતા જર્જરિત મકાનોમાં રહેતા જનતાએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। આપને જણાવી દઈએ કે જ્યારે તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરવામાં આવતા હજારો રહેવાસીઓએ રેલી સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ પહોંચ્યા હતા અને પાણીને તાત્કાલિક શરૂઆત કરવાની માંગ કરવા માટે આવેદનપત્ર પાઠવ્યું હતું। હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને 90 દિવસમાં રિપેરિંગ કરવાની નોટિસ આપવામાં આવી હતી। જો કે મોટાભાગના બિલ્ડિંગોમાં રિપેરિંગ ન થતાં તંત્રએ પાણી પુરવઠો બંધ કર્યો હતો અને વીજળી પણ કાપવાની ચીમકીઓ આપી હતી। પરિસ્થિતિ ગંભીર બનતા લોકો કમિશનર કચેરીએ પહોંચીને સમક્ષ રજૂઆત કરી અને મનપાના અધિકારીઓએ લોકોને સમજાવટ કરી બપોર સુધીમાં પાણી ફરી શરૂ કરવાની અને વીજળી બંધ નહીં કરવાની બાહેધરીઓ આપી। રહેવાસીઓએ આક્ષેપ કર્યો કે ગરીબ પરિવારો પાસે મકાન ખરીદવાની સગવડ નથી, જેથી તેઓ જીવનના જોખમે જર્જરિત મકાનોમાં રહેવા મજબૂર છે। રાજ્યના હાઉસિંગ બોર્ડમાં આવી જ સ્થિતિ હોવાનો દાવો કરી સરકારને રિનોવેશનની માંગ કરવામાં આવી હતી। અમિતાબેન, અત્યારે તમે આંદોલન કરવા આવ્યા છો, શેનું છે આંદોલન, શું કહેશો? રિનોવેશન અમે 50% કરી નાખેલું છે અને જે સ્લમ એરિયો છે એટલે કોઈ પાસે પૈસાની સગવડતા ન હોય તો અમુક સમયમાં અમને મુદત આપે એટલે અમે રિનોવેશન કરી નાખીએ છીએ અને એમ પછી જો રિનોવેશન કરીને જો આવું સરકાર કરશે તો અમે છે ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। મારું નામ ટાંક ભાર્ગવ છે। જૂનાગઢમાં જાગૃત નાગરિક તરીકે હું કામ કરું છું। આજ રોજ અમારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ સોસાયટીની અંદર મહાનગરપાલિકા દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું હતું, જેથી બધા પ્રજાજનોને પાણી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ હતી। એ લોકોએ અગાઉ અમને નોટિસ આપી હતી કે તમારું બાંધકામ નબળું છે, તમે બધા રિનોવેશન કરાવી લો। એટલા માટે બધાનું પાણી બંધ થયું એટલે બધા અહીંયા મહાનગરપાલિકા આવ્યા એટલે બધાએ અમે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર અમે આપ્યું છે। સાહેબે એવું કીધું છે કે તમારું પાણી બપોર પછી ચાલુ થઈ જશે। શું મુશ્કેલી પડે? મુશ્કેલીમાં તો એવું છે કે ઘણાને ચક્કર આવવા માંડ્યા છે, ઘણા નાયા વગરના આવ્યા છે ઘરેથી, બાળકો રહેતા નથી અને ટૂંક સમય પછી હજી એ લોકો વીજ કનેક્શન કાપવાની વાત કરતા હતા, પણ આજની જે રજૂઆત કરવામાં આવી છે એ પરથી સાહેબે કીધું છે કે બપોર પછી પાણી ચાલુ થઈ જશે, તમારું વીજ કનેક્શન નહીં કપાય। જે એવા મકાનો છે કે જેમાં કોઈ રહેતું નથી અને જે ખરેખર જર્જરિત હાલતમાં છે એ મકાનો ઉપર જ કાર્યવાહી કરવામાં બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે મકાનો અત્યંત જર્જરિત હતા। એમાં અમુક મકાનો જે હતા કે જેના છજા આવે છે એ નબળી હાલતમાં હતા અને ક્યાંય પ્લાસ્ટર નહોતું, અમુક બેલા નીકળી ગયા હતા। એ જગ્યા ઉપર સાહેબે કાર્યવાહી કરવાનું કીધું છે। કેટલા દિવસથી પાણી બંધ છે? ગતકાલ રાતથી। તો આગળ વાત સુરેન્દ્રનગરની સુરેન્દ્રનગર જિલ્લાના કોડ